નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાતના હવામાનમાં નવી સિસ્ટમને લઈને આવી રહી છે સંપૂર્ણપણે નવી અપડેટ। ગુજરાતમાં 20 તારીખે બદલાવાનું છે હવામાન, તૈયાર થઈ જજો મિત્રો। 20 તારીખથી લઈને 30 તારીખ સુધી ગુજરાતમાં પડવા જઈ રહ્યો છે ધોધમાર અતિ ભારે વરસાદ ને જે રાઉન્ડ છે તે મિત્રો રાજ્યમાં ભૂકા બોલાવી દેવાનો છે। જે નવો રાઉન્ડ આવવાનો છે કારણ કે મિત્રો એક સાથે 4-4-5-5 સૌથી મોટી સિસ્ટમ હોય, જેમ કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ, અંડર એર સાયક્યુલેશનની સિસ્ટમ હોય કે પછી ડિપ્રેશનવાળી સિસ્ટમ હોય, જે અત્યારે હાલ બંગાળની ખાડીથી નીકળેલી છે। આ બધી સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદો જોવા મળવાના છે। તો એ બધી માહિતી મેળવીશું આ વિડીયોની અંદર ને આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। પરંતુ હવે મિત્રો આપણે એક વાત કરી લઈએ કે જે લિસ્ટ બનાવવાનું છે આ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ વિશે તેનું લિસ્ટ બનાવીએ। સૌથી પહેલાં મિત્રો આપણે આખી સિસ્ટમ સમજીશું। ટોટલ આપણે 4-5 મુદ્દાઓ સમજવાના છે, જેની અંદર સૌથી પહેલાં સિસ્ટમ સમજીશું કે કેવી સિસ્ટમ જોવા મળી રહી છે। મિત્રો જોઈ લો, અત્યારે હું તમને લાઈવ બતાવી દઉં તો આ બંગાળની ખાડીથી નીકળેલી સિસ્ટમ જોવા મળી રહી છે અને ગુજરાત પર ક્યારે પહોંચશે એ તમને સમજાવીશ એની અંદર। ને બીજા નંબરે વરસાદ વિશે સમજાવીશ એકો એક ગામના નામ સાથે, તારીખ સાથે, જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારા ગામની અંદર વરસાદ રહેવાનો છે કે નહીં। ને ત્રીજા નંબરે મિત્રો મઘા નક્ષત્રની અંદર જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેને લઈને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ આગાહી સમજીશું, અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે। ચોથા નંબરે મિત્રો મારી પાસે હવામાન વિભાગે જે નકશાઓ જાહેર કર્યા છે, એલર્ટો જાહેર કર્યા છે અને ખાસ કરીને મિત્રો ફોટાઓ જે જાહેર કર્યા છે એ બધા ફોટાઓ નકશાઓ સમજીશું। તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। જો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવા પડશે નહીં, એની ગેરંટી આપીએ। ને તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો। આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર હવામાનની અપડેટ મળતી રહેશે। ને હવે એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાન આંકડાઓ, વેધર મોડલો અને ડેટા અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં સિસ્ટમ પર આવીએ ને આખી સિસ્ટમ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી લાઈવ લોકેશન જોઈએ। તો જોઈ લો મિત્રો, આ તમને સિસ્ટમ હું દેખાડી રહ્યો છું, અત્યારે તમને આ કાળા કલરથી દોરીને બતાવી રહ્યો છું। આ આખી અત્યારે જે સિસ્ટમ બની છે આ નવી સિસ્ટમ છે, જે બંગાળની ખાડીથી નીકળીને મધ્ય ભારત સુધી પહોંચી ગઈ છે। ને ગુજરાત ક્યાં છે તો મિત્રો આ લાલ કલરના સર્કલની અંદર આપણું ગુજરાત છે અને આ સિસ્ટમ તમે જોશો તો અત્યારે બંગાળની ખાડીથી આગળ નીકળી ગઈ છે। આ રીતે બંગાળની ખાડીથી આગળ નીકળી ગઈને અત્યારે હાલ મધ્ય ભારતની અંદર મિત્રો પહોંચી ગઈ છે। એટલે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના અમુક ભાગો છે, યુપી લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોને અત્યારે ધમરોળી રહી છે। અને મિત્રો આ સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત પર તમને જે છે તે આગળ વધતી આ રીતની જોવા મળશે અને આ 20 તારીખ પછી તમને જે છે તે 20-21 તારીખે આ સિસ્ટમ આ રીતે ગુજરાત પર આખી તમને આગળ વધતી જોવા મળશે અને 20થી મિત્રો 30 તારીખ સુધી જે છે તે કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેવાના છે ગુજરાતની અંદર, તેવી અત્યારે આગાહી આવી રહી છે। અને 20થી 30 રહેવાના છે, એની અંદર પણ મિત્રો 20 તારીખ સુધી ઝાપટા રહેશે। પછી મિત્રો 24 તારીખથી લઈને 28 તારીખ સુધી કડાકા ભડાકા સાથેના વરસાદો તમને ગુજરાતની અંદર શરૂ થતા જોવા મળશે। અને અત્યારે પણ મિત્રો જોશો તો આ સિસ્ટમ અને ગુજરાતની વચ્ચે કોઈ વધારે અંતર નથી, માત્ર એક થોડુંક એવું અંતર છે અને એ અંતરના કારણે અત્યારે ભેજ અને વાદળો પણ ગુજરાત પર આવી રહ્યા છે। તો એના કારણે અત્યારે ઝાપટા તો શરૂ જ રહેશે, પરંતુ જ્યારે આ સિસ્ટમ ગુજરાત પર ટેક ઓવર કરશે, ગુજરાત પર આવશે, ત્યારે કડાકા ભડાકા સાથેના વરસાદો તૈયાર થશે। તો એ માટે અત્યારે પૂરેપૂરી તૈયારી રાખજો। અને મિત્રો ખાસ તો અત્યારે મધ્ય ભારતને આ સિસ્ટમ ધમરોળી રહી છે। તમે જોઈ શકો, હું તમને લાઈવ બતાવું, આ સિસ્ટમ અત્યારે ધમરોળી રહી છે અને આ જ સિસ્ટમ ગુજરાતની મહેમાન બનવાની છે। તો એ પ્રકારે તમે તૈયારી રાખજો, કડાકા ભડાકા સાથેના વરસાદો, હેવી રેન તમને જોવા મળી શકે। તો આ પ્રકારે આખી સિસ્ટમ છે।
આ સિસ્ટમ મેં તમને સમજાવીને મિત્રો બીજી IMDA જે નકશો ફોટો જાહેર કર્યો છે એ તમને સમજાવવું. જોઈ લો મિત્રો, આ IMDA તેની એ વેબસાઇટ પર જાહેર કર્યો છે, ઓફિશિયલ સેટેલાઇટ. જોઈ લો મિત્રો, આ ફોટાની અંદર પણ સેમ મેં તમને બતાવ્યું એ રીતે જ દેખાઈ રહ્યું છે, જેની અંદર તમે જોશો તો આ આખી ધોળા કલરની તમને સિસ્ટમ દેખાઈ રહી છે અને ગુજરાત પર આ રીતે 20 થી 30 તારીખ સુધીમાં કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરશે, એટલે એ પ્રમાણે મિત્રો તૈયારી રાખજો. ત્યારબાદ બીજો ફોટો જોઈ લઈએ. જોઈ લો મિત્રો, આ ડિપ્રેશનવાળી સિસ્ટમનો મારી પાસે ફોટો આવ્યો છે, જેની અંદર તમે જોઈ શકો તો મિત્રો અહીં હેવી રેન પડતા જોવા મળી રહ્યા છે, જે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીના ઉપરના જે વિસ્તારો છે. મેઇન તો મિત્રો વાત કરી લે, અહીં ઇન્દોર મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારો હોય કે પછી દિલ્હી યુપી લાગુના વિસ્તારો હોય, જયપુર લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે આ સિસ્ટમના કારણે કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે આ વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે અને મિત્રો હેવી રેન જોવા મળી રહ્યા છે, કડાકા ભડાકા સાથેના વરસાદો, પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આ સિસ્ટમ પણ મિત્રો એટલી જ ખતરનાક છે. અને બીજી મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી આપી છે એ તમને જણાવું તો અંબાલાલ પટેલે જે નવી આગાહી આપી છે તેને લઈને સમજાવું તો મિત્રો અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે 22 તારીખથી જે છે તે વરસાદ ચાલુ થશે અને એમાંય મિત્રો 24 થી 28 આ તારીખ તો મિત્રો કડાકા ભડાકા સાથે, એટલે કે મિત્રો રક્ષાબંધન જેવા પર્વની અંદર, તહેવારોની અંદર પણ તમને મેઘરાજાની જે છે તે સવારી જોવા મળશે અને મિત્રો તાંડવ મચાવતી સિસ્ટમ જે છે તે રક્ષાબંધન જેવા તહેવારોમાં પણ પડતી જોવા મળશે અને 2 તારીખથી લઈને 8, એટલે કે મિત્રો મેઇન હવે 9મો મહિનો જે સપ્ટેમ્બરની અંદર, એટલે કે જન્માષ્ટમી જેવા તહેવારોની અંદર પણ તમને આ વરસાદી સિસ્ટમના કારણે કડાકા ભડાકા સાથે વરસાદ પડતા જોવા મળી શકે. તો આ સંપૂર્ણ અપડેટ છે અને હવે મિત્રો મારે તમને એકોએક ગામના નામ સાથે માહિતી સમજાવી છે, તો એ તમને માહિતી આપી દઉં. આજે મિત્રો તારીખ થઈ છે 19 તારીખ અને વાર થયો છે બુધવાર. આજે રાત્રેથી લઈને 20 તારીખ આખો દિવસ, ગુરુવારનો દિવસ કેવો રહેશે, આ 2 દિવસ મિત્રો આગામી 24 કલાક કેવા વરસાદ પડશે એ તમને માહિતી આપું. તો મિત્રો જોઈ લો, આજે રાત્રિથી વરસાદ જે પડશે એ મેઇન 7-8 વાગ્યા આસપાસ મિત્રો ગુજરાતની અંદર કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી, વરાપ જેવો માહોલ દેખાઈ રહ્યો છે. પરંતુ રાત્રિ દરમિયાન 5-6 વાગ્યા આસપાસ, વહેલી સવાર આસપાસ જે વરસાદ ચાલુ થશે 20 તારીખે વહેલી સવારનો, એ વરસાદ મિત્રો દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, આ બાજુ મિત્રો આહવા, ડાંગ, સાપુતારા, બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા, સુરત, અંકલેશ્વર, આ બાજુ મિત્રો ડુમ્મસ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થતો જોવા મળશે. ઉપર જોઈએ તો મિત્રો સુરતથી ઉપરના વિસ્તારો મેઇન એ વિસ્તારોની અંદર 10-11 વાગ્યા આસપાસ તમને વરસાદ પડતો જોવા મળી શકે, જેની અંદર આ બાજુ વડોદરા આસપાસના તમામ વિસ્તારો છે એમ જોઈએ તો દહેજ, ભરૂચ, નેત્રંગ, ડેડિયાપાડા, રાજપીપળા, કેવડિયા, આ બાજુ ડભોઈ, કરજણ, પાલેજ, જંબુસર અને દેવલા, આ વિસ્તારોની અંદર તમને મિત્રો 10 વાગ્યા આસપાસ આવતીકાલે બપોરે વરસાદ શરૂ થતો જોવા મળશે. અને વડોદરા આસપાસના વિસ્તારો, આ મધ્ય ગુજરાતની અંદર કયા વિસ્તારો છે તો એ વિસ્તારોની અંદર પણ મિત્રો તમને આવતીકાલે મેં તમને કહ્યું એ રીતે 12 વાગ્યા આસપાસ એ વિસ્તારોની અંદર વરસાદ પહોંચશે અને એની અંદર વડોદરા આસપાસના તમામ વિસ્તારો, જેમ કે વાત કરીએ તો આ બાજુ વડોદરા લાગુથી લઈને વડોદરા, વાઘોડિયા, કલોલ, સાવલી, આણંદ, પેટલાદ, ખંભાત, નડિયાદ, ડાકોર, ગોધરા, દાહોદ, ચાહલોદ, બાલાસિનોર, કંથલાલ, ખેડા અને આ બાજુ મિત્રો બગોદરા, બાવલા લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર તમને આવતીકાલે બપોરે 20 તારીખે મિત્રો વરસાદ શરૂ થતો જોવા મળશે. ને આ બાજુ હવે ઉત્તર ગુજરાત, અમદાવાદથી ઉપરના વિસ્તારોની અંદર કયા વિસ્તારો છે તો જોઈ લઈએ મિત્રો. અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારોની અંદર પણ અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામ, કપડવંજ, બાયડ, આ બાજુ માલપુર, પ્રાંતિજ, માણસા, વિજાપુર, આ બધા વિસ્તારોની અંદર તમને આવતીકાલે વરસાદ પડતો જોવા મળશે. અને મહેસાણાથી ઉપરના વિસ્તારો, એટલે કે મિત્રો પ્રોપર ઉત્તર ગુજરાત, એની અંદર મિત્રો મહેસાણાથી ઉપરના તમામ વિસ્તારો વાત કરી લઈએ તો ઈડરથી મિત્રો આબુ રોડ સુધીના જે વિસ્તારો છે બધા વિસ્તારોની અંદર તમને આવતીકાલે મહેસાણા, આ બાજુ પ્રાંતિજ, હિંમતનગર, માણસા, મોડાસા, ઈડર, મહીસાગર, અરવલ્લી, આ બાજુ છોટાઉદેપુર લાગુના વિસ્તારો હોય કે પછી પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, પાટણ, રાધનપુર, વાવથરાદ અને આ બાજુ મહેસાણા, બનાસકાંઠા,
આબુ રોડ સુધી મિત્રો વરસાદ જે છે તે તમને કડાકા ભડાકા સાથે આવતીકાલે જોવા મળશે. બાકી મિત્રો આવતીકાલે કચ્છની અંદર કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી, પરંતુ દરિયાકાંઠાના અમુક વિસ્તારો છે જેની અંદર ઝાપટાઓ પડી શકે, જેમ કે નલિયા, આ બાજુ માંડવી, ગાંધીધામ ને માલિયા, આ વિસ્તારોની અંદર તમને છૂટાછવાયા ઝાપટાઓ પડતા જોવા મળી શકે. બાકી કચ્છમાં કોઈ વરસાદની આશા ના રાખતા. અને સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારો છે તો મિત્રો હવે જિલ્લા વાઇઝ તમને સમજાવી દઉં તો ભાવનગર જિલ્લાની અંદર કોઈ પ્રકારે જે છે તે વરસાદ દેખાઈ રહ્યો નથી. આ બધા વિસ્તારોની અંદર વરસાદ નથી આવતીકાલે. અને મેઇન જે વરસાદ રહેવાનો છે એ પહેલાં તમને સમજાવી દઉં તો આવતીકાલે વરસાદ દરિયાકાંઠાના વિસ્તારો જે છે એની અંદર જોવા મળી શકે. એની અંદર મિત્રો આ બાજુ ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરના અમુક વિસ્તારો, આટલા વિસ્તારોની અંદર તમને આવતીકાલે વરસાદ જે છે તે પડતો જોવા મળશે. હવે એની અંદર કયા કયા વિસ્તારો એ વાત કરીએ તો આ બાજુ કોડીનાર ઉનાથી લઈને મિત્રો જામવાળા, તાલાળા, આ બાજુ વેરાવળ, ગાડુ, માંગરોળ, માધવપુર, કેશોદ, મેંદરડા, વિસાવદર, ધારી, આ બાજુ ખાંભા, બગસરા લાગુના વિસ્તારોથી લઈને જાફરાબાદ, આ બધા વિસ્તારોની અંદર વરસાદ કડાકા ભડાકા સાથે ચાલુ થશે. અને ઉપર જુનાગઢ આસપાસના વિસ્તારોની અંદર જોઈએ તો મિત્રો માણાવદરથી લઈને આ બાજુ જુનાગઢ, જેતપુર, ઉપલેટા, જામકંડોળા, કુતિયાણા, ભાણવડ, કદાચ, કેશોદ, આ બાજુ પોરબંદર, લાંબા, આ બધા વિસ્તારોની અંદર તમને આવતીકાલે બપોરે 11-12 વાગ્યા આસપાસ વરસાદ પડશે. અને આ બાજુ ઓખા, દ્વારકા, રૂપેન, ભાંડર અને આ બાજુ મિત્રો ભાટિયા, ખંભાળિયા, લાલપુર, સિક્કા, જામનગર, કાલાવડ અને આ બાજુ મેઇન તમામ વિસ્તારોની અંદર વરસાદ કડાકા ભડાકા સાથે આવતીકાલે મધ્યમ લેવલના વરસાદો ચાલુ થશે. મિત્રો આ મધ્યમ લેવલના વરસાદો હશે હજુ 20 તારીખ સુધી, પરંતુ 20 તારીખથી તમને કડાકા ભડાકા સાથે હાઈ લેવલના વરસાદો શરૂ થતા જોવા મળશે. અને એ વરસાદો મિત્રો 26 તારીખ સુધી જે છે તે રહેશે. અને મિત્રો આમ ગણીએ તો અંબાલાલ પટેલે 28 તારીખ સુધી જણાવ્યું છે, 24થી લઈને 28 તારીખ, તો 24થી લઈને 28 તારીખ સુધીના વરસાદો કડાકા ભડાકા સાથેના રહેશે. બાકી આમ તો આખો રાઉન્ડ 20 તારીખથી લઈને 30 તારીખનો રહેશે, એમાં પણ ભારે 24થી 28 રહેશે. તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી મારી પાસે અત્યારે આવી રહી છે. 21 તારીખે તમે જોશો તો મિત્રો આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ મધ્ય ભારત સુધી પહોંચી ગયું છે, એટલે કે સિસ્ટમ અહીં ઇન્દોર આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. 22 તારીખે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે. અને 23 તારીખ પછી તમે જોશો તો 23-24 તારીખ આસપાસ આ સિસ્ટમ તમને ગુજરાતની અંદર તાંડવ મચાવતી જોવા મળશે. એમાં પણ મિત્રો મેઇન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી પહેલાં એન્ટ્રી કરશે. ત્યાર પછી મિત્રો આ સિસ્ટમનો ટ્રફ લંબાશે તો સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થશે. અત્યારે મિત્રો મારી પાસે આ રીતે સંપૂર્ણ અપડેટ આવી રહી છે, તો આ અપડેટ મેં તમને આપી દીધી. બાકી કોઈ પણ પ્રકારે હવામાનમાં પલટો આવશે તો તમને વિડીયો બનાવીને તરત જણાવી દઈશ. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આજની તમામ અપડેટ આપી દીધી છે. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.